2019 નવા વર્ષનો 7મો દિવસ અને સમાચારોમાં આપણે બધાએ સાંભળ્યું છે કે સરકારે 10% ઈબીસીની જાહેરાત કરી છે. ટીવીઓમાં ભરપૂર ડિબેટ ચાલશે, છાપાઓ ભરાઈને આવશે, ફેસબુક અને વોટ્સએપ ઉપર અસંખ્ય પ્રકારના વિડીયો ઓડિયો દ્વારા બધા પોતપોતાના વિચારો રજૂ કરશે. ખાસ કરીને ટીવીથી ચેતવા જેવું છે, કેમ કે આ જાહેરાત પાછળના જે કંઈ પણ રાજકીય ઉદ્દેશ્યો કોઈ પણ પાર્ટીના, સરકારના કે વિપક્ષના હશે એને પાર પાડવા માટેના તમામ પ્રકારના ષડયંત્રો ટીવીના માધ્યમથી કરવામાં આવશે. જેણે પોતાની જિંદગીમાં બંધારણનું પૂંઠું પણ નહીં જોયું હોય એવા લોકો આ ડિબેટની ચર્ચામાં બેસશે અને લોકોને તેમજ યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. એટલે ટીવી ડિબેટોથી ખાસ દૂર રહેવાની મારી તમામને નમ્ર વિનંતી છે અને જાતે જ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ, ભારતનું બંધારણ અને અન્ય સર્વે જે કાંઈ પણ થયા હોય એને વાંચવાની હું વિનંતી કરું છું. ફરી એક વખત ટીવી ડિબેટથી દૂર રહેજો, કેમ કે જેણે પોતાની જિંદગીમાં ભારતનું બંધારણ નહીં વાંચ્યું હોય, જેણે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો પણ નહીં વાંચ્યો હોય, જેને પૂરતું અંગ્રેજી, કેમ કે સુપ્રીમ કોર્ટ અંગ્રેજીમાં ચાલે, હાઈકોર્ટ અંગ્રેજીમાં ચાલે, જેને અંગ્રેજીમાં પણ ખબર નહીં પડતી હોય એવા લોકો આ નિર્ણય ઉપર જેમ ભાવે તેમ ષડયંત્રો ફેલાવવાની કોશિશ કરશે. એટલે કોઈની ખોટી દોરવણીમાં આવી ન જાઓ એટલા માટે મારી વિનંતી છે કે ટીવી ડિબેટથી દૂર રહેજો. ખોટી લોભામણી, લલચામણી, ઉશ્કેરણીજનક જાહેરાતો, વાતો કે ડિબેટો ક્યાંક તમને ખોટી જગ્યાએ ફસાવી ન દે. આજની જે 10% ઈબીસીની જે જાહેરાત છે એના અનુસંધાનમાં હું તમને વાત કરું તો જ્યારે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ અને ખૂબ રેલીઓ અને કાર્યક્રમો થયા, ત્યારબાદ પહેલી વખત જ્યારે શ્રી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત સરકારે એક ઓર્ડિનન્સ લાવ્યો. ઓર્ડિનન્સ એટલે વટહુકમ. વટહુકમ છે એ કામ ચલાવ કાયદો છે, લેજિસ્લેશન છે. ભારતના બંધારણની કલમ 123 મુજબ રાજ્યોના રાજ્યપાલને અને ભારતના રાષ્ટ્રપતિને કોઈ એવા તાકીદના સમયમાં કાયદો બનાવવાની સત્તા પ્રાપ્ત થયેલી છે. એટલે કે જ્યારે વિધાનસભા કે લોકસભા કે રાજ્યસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે કોઈ પણ કાયદાની તાત્કાલિક આવશ્યકતા ઊભી થાય કે કોઈ પણ નવું કંઈક નીતિ નિયમો ઘડવાની તાત્કાલિક આવશ્યકતા ઊભી થાય ત્યારે રાજ્યપાલ અને ભારતના રાષ્ટ્રપતિને સત્તા છે કે તેઓ તેમને ભારતના બંધારણની 123 નંબરની કલમ મુજબ મળેલી સત્તાથી તાત્કાલિક કાયદો બનાવી શકે. તો આવી રીતે જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ ન હતું ત્યારે ગુજરાતના રાજ્યપાલે એટલે કે ગુજરાત સરકારે એક વટહુકમ લાવેલા. 1 મે 2016 ગુજરાત સ્થાપના દિવસના દિવસે 2016માં એક 10% ઈબીસીનો વટહુકમ લાવેલા, જેને રાજ્યપાલે મંજૂર કરેલો. આ વટહુકમ એટલે એવી વસ્તુ કે જે કંઈ પણ સરકાર કરવા ધારે છે એ રાજ્યપાલ કરી દે અને જ્યારે સરકારનું સત્ર ચાલુ થાય ત્યારે બહુમતીથી કાયદો પસાર કરી અને એને પ્રમોલગેટ કરવામાં આવે, એટલે કે માન્ય કરવામાં આવે. તો આ વટહુકમ જેવો સરકારે બહાર પાડ્યો 10% ઈબીસી, જેમાં જોગવાઈ હતી કે સરકારી નોકરીઓ અને સરકારી શિક્ષણ સંસ્થાનોમાં બિન અનામત વર્ગના એટલે કે સમાજના આર્થિક રીતે પછાત વર્ગને, એટલે વીકર સેક્શન લખેલું હતું, જેનો ગુજરાતીમાં સીધો મતલબ જો કરીએ આપણે તો આર્થિક રીતે નબળા વર્ગ એવું ગણી શકાય. આર્થિક પછાત નહીં પણ આર્થિક રીતે નબળા વર્ગ. અને આર્થિક રીતે નબળા વર્ગના માટે જોગવાઈ કરવાની સત્તા ભારતના બંધારણની કલમ 46 મુજબ દરેક રાજ્ય સરકારને મળેલી છે કે રાજ્ય સરકાર સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે કોઈ પણ જોગવાઈ કરી શકે. તો સરકારે આ આર્ટિકલ 46નો ઉપયોગ કરી આર્ટિકલ 43ની સત્તાથી એક વટહુકમ બહાર પાડ્યો 10% ઈબીસી માટે 1 મે 2016. આ જે વટહુકમ બહાર પાડ્યો એને ગુજરાતના અમુક નાગરિકોએ, જેમના નામ છે દયારામ શર્મા, રામજીભાઈ માનાણી, દુલારી બાસરગે. આ દુલારી બાસરગે જે છે એ મેઇન પિટિશનર છે. એ જે તે વખતે 2016માં એ 12માની વિદ્યાર્થીની હતી વડોદરાની. એની સાથે ધારા ઠાકર, ગુજરાત પેરેન્ટ એસોસિએશન, આવા અનેક લોકોએ આ 10% ઈબીસીના વિરુદ્ધમાં હાઈકોર્ટની અંદર રીટ કરી અને અરજી કરી. તો હાઈકોર્ટે એવું ડિસિઝન આપ્યું કે આ જે 10% ઈબીસીનો જે સરકારે હુકમ કર્યો છે, ઓર્ડિનન્સ વટહુકમ લાવ્યા છે,
એ ગેરબંધારણી છે અને અયોગ્ય છે. આવું અસંગત અને ગેરબંધારણી છે, તેમજ 50%ની ઉપર જાય છે, માટે આ માન્ય નથી, એવું માનની નામદાર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો આપણને. આ ચુકાદો 4 ઓગસ્ટ એટલે કે સરકારે જેવી 10% અનામત નક્કી કરી એના ચોથા દિવસે અનામત રદ થઈ ગઈ, 4 જ દિવસમાં. એટલે અત્યારે ભારત સરકારે જે કંઈ પણ 10% જાહેર કરી છે એમાં હાલના તબક્કે કંઈ ખુશ થવા જેવું કે હરખાવા જેવું છે નહીં. આગળ જતાં સરકારના ઈરાદાઓ જો સારા હશે અને આને કાયદેસરનું સ્વરૂપ આપશે, કેમ કે અત્યારે છે એ જાહેરાત છે. અત્યારે લોકસભાનું સત્ર ચાલુ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે. એક જ દિવસની અંદર જો સરકાર કાયદો લાવે અને બંને ગૃહોમાં પાસ થઈ જાય એવી શક્યતાઓ શૂન્ય છે, 1% પણ શક્યતા નથી. એટલે સરકાર પાસે એક રસ્તો છે કે સરકાર વટહુકમ લાવે. ભારતના રાષ્ટ્રપતિ 123ની કલમ મુજબ એમને મળેલી સત્તાથી એવો વટહુકમ કરે કે ભારત દેશના તમામ બિન અનામત જ્ઞાતિના લોકોને 10% આર્થિક અનામત મળશે. પણ એ શક્યતાઓ પણ બહુ ઉજળી નથી, કેમ કે વટહુકમ 6 મહિના સુધી માન્ય હોય છે. તો આપણે વાત કરતા હતા, ગુજરાત હાઈકોર્ટે 10% ઈબીસી અનામત રદ કરી 4 ઓગસ્ટ 2016ના રોજ. આની અંદર જસ્ટિસ શ્રી આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ VM પંચોલી, આ બંને જજોની બેચે તારણ મૂક્યું અને એમાં એમણે 5 પ્રશ્નો એમણે ઉઠાવ્યા હતા. હવે આ 5 પ્રશ્નો શું છે? આ 5 પ્રશ્નોના આધાર ઉપર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. પહેલો પ્રશ્ન એવો હતો કે જે 10% અનામત આપવામાં આવ્યું છે એ ક્લાસિફિકેશન છે કે રિઝર્વેશન છે? એનું ગુજરાતી થાય વર્ગીકરણ છે કે આરક્ષણ છે? કેમ કે આરક્ષણ અને વર્ગીકરણ બંને અલગ અલગ વિષય છે. તો પહેલો પ્રશ્ન જે છે એમાં ગુજરાત સરકારે એફિડેવિટ કરી અને એવું કીધું કે જે 10% અનામત આપવામાં આવ્યું છે એ અનામત નથી, બંધારણની વ્યવસ્થા મુજબનું અનામત નથી, પણ એક વર્ગીકરણ છે જે જનરલ કેટેગરીની અંદર આર્થિક આધાર ઉપર વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આવું ગુજરાત સરકારે 2016માં એફિડેવિટમાં કીધું હતું. એનો મતલબ એમ કે 10% જે જાહેરાત ત્યારે થઈ હતી એ અનામત ન હતું, વર્ગીકરણ હતું. એટલે આવેદન 10% અનામત જે છે એ શું હશે એનું તો હજુ કશું નક્કી નથી. એટલે ત્યાર વખતના ગુજરાત સરકારે એફિડેવિટ કરેલું કે આ ક્લાસિફિકેશન છે. એટલે પહેલો પ્રશ્ન નામદાર હાઈકોર્ટનો એવો હતો, આ જે 10% છે રિઝર્વેશન છે કે ક્લાસિફિકેશન છે? બીજો પ્રશ્ન એ હતો કે ગુજરાત સરકાર જે ઓર્ડિનન્સ જે લાવી છે વટહુકમ, એ ફક્ત આર્થિક આધાર ઉપર જ છે કે અન્ય કાંઈ છે? તો સ્વાભાવિક છે કે ભારતના બંધારણની વ્યવસ્થા પ્રમાણે વર્ગ અને જનજાતિની આધાર ઉપર જ અનામત મળે છે. એટલે એમાં આર્થિક આધાર ઉપર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ છે નહીં. એટલે સ્વાભાવિક છે કે આ નામદાર હાઈકોર્ટના જવાબમાં ગુજરાત સરકારે એફિડેવિટથી એવું કીધું કે આ ફક્ત આર્થિક આધાર ઉપર વર્ગીકરણ છે, અનામત નહીં. ત્રીજો પ્રશ્ન, તો જ્યારે સરકારે એવું કીધું કે આર્થિક આધાર ઉપર જ છે 10%, જૂનાની વાત ચાલુ છે, તો ત્રીજો પ્રશ્ન નામદાર હાઈકોર્ટનો એવો હતો કે આર્થિક આધાર ઉપર કોઈ પણ લાભ આપવા માટે સરકારે કોઈ વૈજ્ઞાનિક કે ટેકનિકલ સર્વે કર્યો છે, અભ્યાસ કર્યો છે, કોઈ ક્વોન્ટિફાયેબલ ડેટા એકત્રિત કર્યો છે? તો સ્વાભાવિક છે કે સરકારે એવું કાંઈ કર્યું નથી. સીધું જાગ્યા, પતાસું ખાતા હોય બગાસું ખાતા એવી રીતે જાહેર કરી દીધું. તો સરકાર પાસે આર્થિક આધાર ઉપર નબળા વર્ગોનો કોઈ સર્વે, કોઈ અભ્યાસ, કોઈ આંકડા કે કોઈ આધારભૂત પુરાવો ન હતો. એટલે નામદાર કોર્ટના આ સવાલમાં પણ સરકાર પીછેહટ થઈ. ત્યાર પછી ચોથો સવાલ હતો કે શું આ જોગવાઈ એટલે કે આ ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ જે ગુજરાત સરકારે 2016માં કર્યો, શું એ વટહુકમ નામદાર સુપ્રીમ કોર્ટની 50%ની જોગવાઈની મર્યાદાને ઓળંગે છે? તો સ્વાભાવિક છે કે ના, હાઈકોર્ટે સરકારે તો એફિડેવિટ કરીને એવો જવાબ આપ્યો કે ના, આ એક વર્ગીકરણ છે, આમાં સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશનો ભંગ નથી થતો. પણ સ્વાભાવિક છે, આપણને બધાને ખબર છે કે 10% પ્લસ થવાનું છે. અને પાંચમો અને બહુ અગત્યનો પ્રશ્ન નામદાર હાઈકોર્ટે એ ધ્યાનમાં લીધો કે ગુજરાત સરકારે સમાજના આર્થિક રીતે નબળા વર્ગને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના નામથી આર્થિક સહકાર આપવાનું ચાલુ કર્યું છે. એની 2 તારીખ 7/10/2015 અને 5/4/2016ના 2
ઠરાવ પસાર કરી અને ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા વર્ગને બિન અનામતના આર્થિક લાભ આપવા માટે શૈક્ષણિક લોન, ભોજન બિલ, ટ્યુશન વગેરે 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 આપવા માટેની યોજના કરી છે. તો હાઈકોર્ટે એવો સવાલ કીધો કે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સહાય કરવા માટે તમે જે યોજના બનાવી છે એ યોજનાથી શું પરિણામ આવે છે એની રાહ જોયા વગર જ તમે આ લાભ આપો છો, તો આને તમે કઈ રીતે જસ્ટિફાય કરો છો? આ બહુ અગત્યનો અને ગંભીર સવાલ. આ નવા આવનારા 10% ઉપર પણ આ સવાલની અસર પડશે. ફરીથી કહું છું કે હાઈકોર્ટે એવું પૂછ્યું કે તમે આર્થિક રીતે નબળા વર્ગને આર્થિક યોજના આપી, તો હવે તમે રાહ જુઓ કે એ યોજના આપ્યા પછી પરિણામ શું આવે છે. તમે યોજના આપ્યા પછી તરત જ આર્થિક નબળા વર્ગને વર્ગીકૃત કરીને અનામત શા માટે આપો છો? એટલે આ જે 5 પ્રશ્નો જે છે એ 5 પ્રશ્નોના આધાર ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે કલમનો ઉલ્લેખ કરતા કે આ જે ઓર્ડિનન્સ એટલે કે 10% અનામત ગુજરાત સરકારે આપી એ કલમ 13(2), કલમ 14, કલમ 15 અને કલમ 16 આ બધી બંધારણની કલમ મુજબ ગેરબંધારણીય છે, અસંગત છે અને આ ટકી શકે એવી અનામત નથી એમ. તો આ થઈ ગુજરાત સરકારના 10% અનામતની વાત. એટલે હાઈકોર્ટે જેવું એને રદ કર્યું એટલે સરકાર 22 ઓગસ્ટ 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. સૌથી પહેલાં 1 મે 1/5/2016ના રોજ 10%નો વટહુકમ જાહેર થયો. 4 તારીખે 4 દિવસ પછી ગુજરાત હાઈકોર્ટે એ વટહુકમને રદ કરી દીધો. પછી 22/8 સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટમાં 9 થી 10 મુદતો પડી અને આ 8/16 થી 8/17 થી 8/18 2 વર્ષ ઉપર થવા આવ્યું, 2-2.5 વર્ષ ઉપર થવા આવ્યું. સુપ્રીમ કોર્ટમાં છેલ્લે 4/12/2018ના રોજ હિયરિંગ થયું છે. છેલ્લા આ 2-2.5 વર્ષ દરમિયાન. એટલે જે ગુજરાત સરકારની જે 10% અનામત હતી એમાં સુપ્રીમ કોર્ટમાં 2 વર્ષથી એક કેસ લટકી રહ્યો છે. હજુ સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફે કોઈ જવાબ રજૂ નથી થઈ રહ્યો અને જેણે પિટિશન કરી છે આ 10%ના વટહુકમની વિરુદ્ધમાં એમના તરફથી પણ કોઈ રજૂઆતો નથી થઈ, આવું સુપ્રીમ કોર્ટ માને છે. આ સાથે એક પિટિશન એવી પણ થઈ હતી અને જે પિટિશન થઈ હતી એ એવા લોકોએ કરી હતી કે ભાઈ ગુજરાત સરકારે જે વટહુકમ બહાર પાડ્યો હતો એમાં 6 લાખની આવક મર્યાદા જાહેર કરી હતી કે 6 લાખની અંદર આવતા આર્થિક રીતે પછાત વર્ગના લોકો જે છે એને 10%નો લાભ. તો વડોદરાના પેરેન્ટ એસોસિએશને પિટિશન એવી કરી કે જે લોકો 6 લાખની ઉપરની આવક મર્યાદામાં છે એ લોકોને આ વટહુકમથી અન્યાય થશે, એમની સીટો ઘટશે. તો આ મુદ્દો પણ ભારત સરકારે જે 10% જાહેર કરી છે એમાં આ મુદ્દો પણ આવશે. એટલે અત્યારે કંઈ જે અંધભક્તો કૂદકા મારે છે એવું કૂદકા મારવા જેવું કાંઈ હાલના તબક્કે નથી. કેમ કે ઘણા પ્રશ્નો હજુ એનો કોઈ જવાબ નથી. એમાંનો પહેલો પ્રશ્ન છે કે ભારત સરકાર જે 10% EBC અનામત આપશે એ તો હજુ કેમ કે જેવી રીતે બધું આપ્યું છે એવી રીતે જ આપવાના છે. તો એની આવક મર્યાદા શું હશે સૌથી મોટો પ્રશ્ન છે. કેમ કે જ્યારે 10% EBC જાહેર કર્યું ત્યારે એની આવક મર્યાદા 6 લાખ હતી. કેન્દ્ર લેવલે OBCની આવક મર્યાદા 8 લાખ કરવાની વિચારણા ઓલરેડી સંપૂર્ણ થઈ ચૂકી છે. એટલે OBC માટે 8 લાખ પહેલાં જે હતું એ 6 લાખ રૂપિયા 10% માટે. પછી જે બિન અનામત નિગમ આવ્યું એ નિગમમાંથી તમારે લોન જોતી હોય તો આવક મર્યાદા 4.5 લાખ, જેને છેલ્લા 2 દિવસ પહેલાં વધારો કરીને 6 લાખ કરી. એટલે એને બિન અનામત નિગમ બન્યું એને હજુ 1.5 વર્ષ નથી થયું ત્યાં 4.5 લાખમાંથી 6 લાખ કરી. તો આ 4.5 લાખ, 6 લાખ, 8 લાખ, 5 લાખ, 3 લાખ આ બધા આંકડા ક્યાંથી આવે છે? આ સૌથી મોટો પ્રશ્ન છે. કેમ કે 10 લાખ કમાતો વ્યક્તિ પણ ભારત દેશમાં 35,000નો દાખલો મેળવી શકે છે, આસાનીથી મળે છે અને બધા કઢાવે છે. તો જે 10% અનામત આવવાની છે એમાં સરકાર આવક મર્યાદા કઈ રીતે નક્કી કરશે કે 6 લાખવાળો ગરીબ કે 5 લાખવાળો ગરીબ, 4.5 લાખવાળો ગરીબ કે 8 લાખવાળો ગરીબ? ત્યાર પછીનો પ્રશ્ન બીજો ઊભો થશે કે જે સરકાર આવક મર્યાદા નક્કી કરશે એનાથી ઉપરની આવકવાળા એ લોકોને અન્યાય થશે. એ લોકો એમ કહેશે કે ભાઈ અમારી આવક વધારે છે તો અમને કેમ અન્યાય? એટલે આ જે બધા પ્રશ્નો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે નવું જે અનામત આપશે, હવે સરકાર પાસે એક જ દિવસ છે અનામત આપવાનો. બંધારણ સુધારવા માટેના પણ રસ્તાઓ સરકાર પાસે અવેલેબલ છે, પણ એક દિવસમાં બંધારણ સુધરશે નહીં. કેમ કે બંધારણને
સુધારવા માટે બંધારણની કલમ 368 મુજબ 3 પ્રકારે બંધારણ સુધરે. એક સામાન્ય બહુમતીથી બંધારણ સુધરે. સામાન્ય બહુમતી એટલે એવું કે જ્યારે બધા લોકસભાનું સત્ર ચાલુ હોય ત્યારે એની અંદર જેટલા પણ સાંસદો હાજર હોય એમાંથી બહુમતી જે બાજુ હોય એ બાજુ પાસ થઈ ગયું ગણાય. એક સ્પેશિયલ બહુમતીથી, સામાન્ય બહુમતી એટલે જેટલા હાજર હોય એમાંથી બહુમતી, સ્પેશિયલ બહુમતી એટલે કુલ જેટલા હોય એમાંથી મેજોરિટી, એમાં બધાની હાજરીની બહુમતી. અને ત્રીજો બંધારણીય સુધારો કરવા માટે લોકસભા રાજ્યસભામાં બિલ પાસ કરવાનું અને કુલ જેટલી વિધાનસભાઓ એનાથી અડધો વિધાનસભાઓ એમાં જો બહુમતીથી એના પોતાના રાજ્યમાં પણ ખરડો પસાર કરે તો જ બંધારણ સુધરે. એટલે બંધારણ સુધારવાના 3 રસ્તાઓ છે: સાદી બહુમતી, સ્પેશિયલ બહુમતી અને રાજ્યોના વિધાનસભાઓમાંથી પણ 2/3 બહુમતી. તો હવે જ્યારે આર્થિક આધાર ઉપર સરકારને જો અનામત આપવું હશે તો એના માટે રસ્તો છે, 2 રસ્તા છે. એક કે બંધારણ સુધારવું, પણ બંધારણ સુધારવાનો સરકાર પાસે કોઈ ટાઈમ નથી અને રાજ્યસભામાં એવી બહુમતી નથી. એટલે આ એક વિવાદાસ્પદ અને જટિલ બાબત બની રહેશે બંધારણ સુધારવાનું. હવે છે સરકાર કાયદો બનાવે. લોકસભાની અંદર આવતીકાલે જ 10% અનામત માટેનું બિલ રજૂ કરવામાં આવે અને બહુમતીથી લોકસભામાં પાસ થઈ જાય, વિધાનસભામાં પાસ થઈ જાય, રાષ્ટ્રપતિની સહી થઈ જાય અને ત્યારબાદ એ બિલને બંધારણના અનુચ્છેદ 9ની અંદર સામેલ કરવામાં આવે. એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂથી ઉપર કરી લેવામાં આવે કે બંધારણના આર્ટિકલ 9માં જે કાયદાને મૂકવામાં આવે એને જ્યુડિશિયલ રિવ્યૂ કરી શકાતો નથી. એટલે કે કોર્ટ ઓફ લોમાં એને પડકારી શકાય નહીં. એ ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધનો કાયદો હોય તો પણ એને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય નહીં. પણ એ શક્યતાઓ પણ બહુ છે નહીં. એટલે ઓલ ઓવર રીતે જો આપણે જોઈએ તો આ જે બંધારણીય 10% અનામત આપવાની જે વાત છે એ ઓલ ઓવર રીતે ખૂબ જટિલ છે. સરકારનો ઈરાદો પણ દૂર દૂર સુધી અનામત આપવાનો દેખાતો નથી. આ એક વિવાદ ફેલાવવા માટે, જટિલતા વધારવા માટે, સમાજ વચ્ચે ઘર્ષણ અને વૈમનસ્ય વધે અને ચૂંટણીમાં આનો વધુમાં વધુ ફાયદો કેમ લઈ શકાય એના માટેની જાહેરાત હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. તેમ છતાં જો સરકારના ઈરાદાઓ સારા હોય અને સમાજના અન્ય વર્ગ કે જેમને અનામતનો લાભ નથી મળતો એમને સરકાર કંઈક આપવા માગતી હોય અને એનો શુભ ઈરાદો હોય તો પણ સરકારને અભિનંદન છે. અને જો સરકાર ખરેખર આવું કરવા ચાહતી હોય તો સરકારના કામને સરાહના પણ છે. પણ ગુજરાતનું 10% EBC જે છે એનો પણ સરકારે લેજિસ્લેશન કર્યું નથી. એટલે કે વિધાનસભાની અંદર કાયદો બનાવ્યો નથી. વટહુકમ છે એ ફક્ત 6 મહિના પૂરતો માન્ય હોય છે. એટલે ગુજરાત સરકારે વટહુકમથી 10% અનામત આપ્યું પણ એ ટક્યું નહીં. કેમ કે એનો કાયદો બનાવ્યો નહીં. વિધાનસભામાં પાસ કરી અને લોકસભામાં અને રાષ્ટ્રપતિ સુધી મોકલવો પડે, જે પ્રોસેસ ગુજરાત વિધાનસભાએ કરી નથી. એવી જ રીતે કેન્દ્ર સરકાર 10%ની જાહેરાત કરે છે. એની પાસે 3 રસ્તાઓ છે. એક વટહુકમ લાવે, વટહુકમને લોકસભા અને રાજ્યસભામાં કાયદા તરીકે પાસ કરાવી રાષ્ટ્રપતિની સહી મેળવી અનુચ્છેદ 9માં મૂકી દે. ત્રીજો રસ્તો છે કે બંધારણ સુધારવાની સરકાર બિલ લાવે જેમાં કલમ 368 મુજબ સરકારને જે રીત યોગ્ય લાગે એ રીતે બંધારણ સુધારે, એને લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પાસ થાય અને રાષ્ટ્રપતિ એને મંજૂર કરે. અને ત્રીજો રસ્તો છે કે કોર્ટ ઓફ લો એટલે કે સુપ્રીમ કોર્ટમાં સરકાર રિવ્યુ પિટિશન દાખલ કરે અને 1992ના ઇન્દિરા શાહની જજમેન્ટ કે જેની અંદર સુપ્રીમ કોર્ટ એવું કીધું છે કે 50%થી અનામતની મર્યાદા વધવી ન જોઈએ, એ જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એને રિવ્યૂ માટે એનાથી મોટી બેચમાં ડિસિઝન માટે સરકાર રિવ્યૂ પિટિશન ફાઇલ કરે. પણ આ બધા રસ્તાઓ કમસે કમ 1 થી 2 વર્ષ લઈ લે એવા છે. એટલે કોઈ પણ રસ્તો સરકાર પકડે, સરકારની 1000 ઈચ્છા હોવા છતાં પણ 10% અનામત આપવાનો આવતા 4 મહિનામાં કોઈ ચાન્સ નથી. 1000% કોઈ ચાન્સ નથી. એટલે મારી આપ તમામને વિનંતી છે કે હિન્દી ગુજરાતી ચેનલો ઉપર ફાલતુ બકવાસ લોકોની ડિબેટોમાં કોઈ પણ પ્રકારે જોડાશો નહીં. કોઈ કાંઈ જાણતું નથી. બધા પોતાના પોલિટિકલ એજન્ડાઓ સાથે ટીવીમાં આવતા હોય છે. બધાને કૂદાકૂદ કરી અને મત કેમ મેળવી લઈએ, કેમ પોતે બહુ જાણે છે એવું સાબિત કરવાની કોશિશ કરતા હોય છે. 1000 વખત મગજમાં લખી રહેજો કે આવતા 4 મહિનાની અંદર કમસે કમ, કેમ કે પહેલી વસ્તુ, બીજો એક પ્રશ્ન રહી ગયો કે સરકાર પાસે આંકડાઓ નથી કે કોણ આર્થિક રીતે નબળું છે અને કોણ નથી. એટલે કોર્ટમાં જ્યારે જશે ત્યારે ફરીથી અને સર્વે કરવો આખા દેશનો એટલો આસાન છે નહીં. એટલે આ બધી પરિસ્થિતિમાં આર્થિક રીતે નબળા વર્ગોનો સર્વે પણ કરવો જરૂરી છે.
સર્વે વગરની અનામત સરકાર પાસે સાયન્ટિફિક અને ટેકનિકલ ડેટા હોવા જોઈએ, રિસર્ચ હોવું જોઈએ, સ્ટડી હોવું જોઈએ, જે સરકાર પાસે છે નહીં. એટલે કોઈ પણ રીતે આ 10% અનામત છે એ બિલકુલ રીતે શક્ય જ નથી. પણ છતાંય સરકાર તો દાદાગીરીવાળું કામ છે, લોલીપોપ માટે કરી લે. પણ ટીવી ડિબેટોની અંદર ફાલતુ મગજમારીમાં જોતા નહીં. આના કરતાં તમે કોઈ સારી ગેમ રમજો, કોઈ જગ્યાએ બહાર ફરવા જતા રહેજો, હોટલમાં જમવા જતા રહેજો, એવું હોય તો ખેતરે કામે જતા રહેજો, સારા સોંગ સાંભળજો, ભજન સાંભળજો, કીર્તન સાંભળજો, કાંઈ પણ સાંભળજો, પણ 10% અનામત ઉપરની ટીવી ડિબેટ સાંભળતા નહીં. કેમ કે તમને ગેરમાર્ગે દોરશે અને દોરશે. એટલે સરકાર પાસે એક જ દિવસનો ટાઈમ છે અને એક દિવસમાં હવે નથી બંધારણ સુધરે એમ, નથી સુપ્રીમ કોર્ટના ડિસિઝનનો રિવ્યૂ થાય એમ, કે નથી ઓર્ડિનન્સનો લેજિસ્લેશન બની અને રાષ્ટ્રપતિ દ્વારા પાસ થાય એમ. એટલે આ ત્રણમાંથી એકેય સંજોગોમાં શક્યતાઓ છે નહીં. ટીવી જોતા નહીં, ટીવીમાં ગેરમાર્ગે દોરાતા નહીં. વધુ લોકોને જાગૃત કરજો. ભેડિયાઓની જેમ, ભૂખ્યા વરુની જેમ ડિબેટિયાઓ તૂટી પડશે ટીવીમાં. એટલે ધ્યાન રાખજો, તમારી તબિયત સાચવજો. થેન્ક યુ સો મચ. જય ભારત, જય ગુજરાત. થેન્ક યુ. બસ કાંઈ કરતા થઈ ગયું.